આજે હું તમને આ વિડીયોની અંદર જૂનાગઢ અને તેની અંદર આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ એટલે ભવનાથ મહાદેવ એના હું તમને અહીંયા દર્શન કરાવવાનો છું। જુઓ, આ જે તમને દેખાઈ રહ્યું છે બરાબર ભવનાથ મહાદેવ મંદિર એની પાછળની સાઈડ જે બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે, જેની અંદર ભગવાન શિવ એનું લિંગ છે, એની પ્રતિકૃતિ છે કંડારવામાં આવી છે। આ તમે જોઈ રહ્યા છો તે ભવનાથ મહાદેવ એના મંદિરના ફરતેની જે દિવાલ છે, બાજુનો રસ્તો છે। દર્શનાર્થીઓ ચાલીને ભવનાથ મંદિરના દર્શન કરવા માટે જાય છે। આપણે પણ જઈએ ભવનાથ મહાદેવ એના દર્શન કરવા માટે। અદ્ભુત અને સુંદર રમણીય નજારો અહીંથી દેખાય છે। પાછળની સાઈડ તમને ગિરનાર એ પર્વત છે એના પણ દર્શન થતા અહીંયા જોવા મળે છે। અહીંથી આ દ્રશ્ય ખૂબ જ મનોહર લાગે છે। હવે આપણે પહોંચી ગયા છીએ ભવનાથ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર એટલે કે રઘુનાથ દ્વાર। ત્યાંથી તમે મંદિરની અંદર છે એ પ્રવેશ કરી શકો છો। મંદિરની અંદરની સાઈડ આ જે દેખાય છે તે મૃગી કુંડ છે। આ કુંડની વિશેષતા એવી છે કે શિવરાત્રિનો જે મેળો ભરાય છે, ગુજરાતનો સૌથી મોટામાં મોટો મેળો એટલે જૂનાગઢની અંદર આવેલો શિવરાત્રિનો મેળો, આ ભવનાથ મંદિરની બાજુમાં આવેલો મૃગીકુંડ, અને એ મૃગીકુંડની અંદર મેળાની શરૂઆત એ આ મંદિરથી થાય છે। અને આ મૃગીકુંડની અંદર અનેક સાધુઓ એ સ્નાન કરે છે, અને સ્નાન કરીને પછી જ આ મેળો છે એ ખુલ્લો મૂકવામાં આવે છે। અહીંથી કેટલાક અખાડાના સાધુઓ છે એ પોતે સરઘસ પણ કાઢે છે, અને પછી મેળો છે એ શરૂઆત થાય છે। તો આવું સુંદર આ સ્થળ એટલે ભવનાથ મહાદેવ તમે જોયું, મંદિર પણ અહીંયા બાજુમાં જ છે, અને અનેક દર્શનાર્થીઓ છે એના દર્શન કરીને એ પાવન થાય છે। આ જે તમને દેખાય છે તે એ મંદિર છે, અને આ જે દેખાય છે તે મૃગીકુંડ છે। તમને સામેથી દર્શન કરાવું તો સામેથી કંઈક આવું એનું દ્રશ્ય એ આપને જોવા મળે છે। આગળની સાઈડ મંદિર અને પાછળની સાઈડ જે પેલું ભગવાન શિવ એનું લિંગવાળું મંદિર, એનું બિલ્ડિંગ એ આપને દેખાય। એટલે આવો સરસ મજાનો નજારો એ ભવનાથ મહાદેવનો અહીંયા આપને દ્રશ્યમાન થાય છે। તો મેં તમને ટૂંકમાં આ ભવનાથ મહાદેવના દર્શન કરાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો। જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો।